જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 116. હે માનવ, પરમાત્માના સત્ય જ્ઞાની હોય તેનો છેલ્લો નિચોડ એવો હોય છે કે જગતનો જીવ સત્ય સ્વીકારવા તૈયાર નથી. અને આપણે જોઈએ પણ છીએ કે યુગ પુરુષ કબીર સાહેબની જ્ઞાન ગાદી 42 પેઢી ચાલી. બાકી અમારા અંદાજે ગુરુ નાનક સાહેબની જ્ઞાન ગાદી લગભગ 8 પેઢી ચાલી. બાકી ગુજરાતમાં ભાણ સાહેબની જ્ઞાન ગાદી લગભગ 8 જ્ઞાન ગાદી ચાલી હોય. પછી પેટા ગાદી અને પરવાના ગાદીમાં ફરક હોય છે. પછી આ રાજસ્થાન વાળા ઉગમસિંહ બાપાની જ્ઞાન ગાદી કદાચ વધારે ચાલી હોય, જેને પીર પંથ કહેવાય છે. પણ જ્ઞાન તો નિરપક્ષ કે પીર પંથ કે અવધૂત પંથ કે નાથ પંથ, આ ચારેય પંથનું જ્ઞાન એક જ. પણ આ બધા પંથનું મૂળિયું યુગ પુરુષ કબીર સાહેબ. તે યુગ પુરુષ એટલે કહેવાય છે કે તે દરેક યુગ 4 યુગના 4 અવતાર લઈ ચૂક્યા છે. અને તે કબીર સાહેબ મોઢેથી અંજળ લેતા નહીં. જોકે મંદિરના મહંતો જે સાહેબો કેવડાવે કે કોઈ વળી પોતાને કબીર સાહેબનો અવતાર ગણાવે છે, તો એ બધા પૂજાવાના ધંધા છે. જોકે કબીર સાહેબની ઊભી ટોપી પહેરવી અને સાહેબ કહેવું તેમાં રહસ્યો છે. તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને અવતારી દેહધારીના ધર્મોવાળા જીવને સમજાવવાના કારણો છે. જોકે આપણે નિરપક્ષ સત્સંગ સભા યુટ્યુબ ચેનલમાં કબીર બીજ જ્ઞાન સમજાવેલ છે. તો હિન્દુનું મેઇન પુસ્તક ગીતા જ્ઞાન, તો તેમાં કબીર સાહેબે બીજ જ્ઞાનમાં ક્યાંય ગીતા જ્ઞાનની વાત કબીર સાહેબે લખી નથી. કારણ કે તેણે હિન્દુ અને મુસ્લિમને બંનેને કીધું છે કે ખરેખર તમે બંને ભૂલા પડ્યા છો. તમે જે ધર્મ પાળો છો તે બંને ધર્મ અવતારી દેવોના છે, જેનાથી તમે જન્મ મરણમાંથી મુક્ત નહીં થાવ, તેવો કબીર સાહેબનો કહેવાનો સાર નીકળે છે. સાર એટલે નિચોડ. બાકી તો આપણે આગળના સૂત્રોમાં લખીએ જ છીએ કે ભાઈ, આ રામ રહીમ જે ઘરેથી અવતાર લઈને આવ્યા છે તે ત્રિલોકીનાથની જ આ જીવ સૃષ્ટિની રચના, બ્રહ્માંડ, પૃથ્વી, પાતાળની રચના અને 84 લાખ યોનીની રચના અને ખોટો ખેલ રચનાર જે ઘરેથી રામ કે રહીમ આવ્યા તેના ઘરનો જ આ ખેલ રચાણો છે. કારણ કે રામ અને રહીમનું મૂળે ઘર એક જ છે, પણ બંનેના ધર્મ જુદા બનાવ્યા. તો શું કામ? તો તે જીવને ઝઘડવા માટે. બીજું, જીવને પોતાના અચલ વતન ભૂલવાડવા માટે. શું કામ? તો એટલા માટે કે કપટ રચ્યું કે કોઈ જીવ મારા 3 લોકમાંથી જવો ન જોઈએ અને જીવ મને જ ભજે અને કર્મ કરે અને કર્મ ભોગવે. અને તમે જોવો તો તેમ જીવ શું કરે છે? તો તે દેહી ઘરનું મન છે. તો જેણે રામ રહીમના ઘર જોયા છે તો તે કહે છે રામ રહીમ એક ઘરના છે અને તે વૈરાટ પુરુષ છે. અને તે વૈરાટ સ્વરૂપ કૃષ્ણએ અર્જુનને બતાવેલ. તો આત્માનું ઘર પરમાત્મા વિદેહી છે અને તે પોતે ક્યારેય અવતાર ધારણ કરતા નથી. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણ રામ પ્રતાપે વિવરણ કરીએ. તો સદગુરુ કહે છે કે હે માનવ, રામ ભજન વિના ત્રિગુણના તાપ નહીં છૂટે અને આ 84ના ફેરા પણ નહીં ટળે. આ તો મહારોગ જ અનાદિ પરમાત્માને નહીં જાણવાના અજ્ઞાનના છે. અનાદિને નહીં જાણીએ અને અનાદિને ભજીને સુરતા અનાદિમાં નહીં સમાવીએ ત્યાં સુધી 84ની ખાણી નથી મટવાની. સદગુરુ કહે છે કે જ્યાં સુધી અનાદિમાં સુરતા નહીં સમાવીએ ત્યાં સુધી જન્મ મરણનો અંત નહીં આવે. એ અમે જાણીએ છીએ. તો એ બધું સદગુરુ કેમ જાણતા હશે? તો એટલે કે સદગુરુ જ પરમાત્માના અંશ હોય છે, પરમાત્માના સત્ય સંદેશવાહક હોય છે, એટલે એ જાણતા હોય છે. હે જીવ, તું 1,84 ભટકી ભટકીને આવ્યો છે, તો આ મનુષ્ય જન્મથી છૂટી શકાય તેમ છે. હવે છેડો આવ્યો છે તો મનુષ્ય દેહથી મુક્તિ દ્વારે ચડાય એવો અવસર આવ્યો છે. આ સંસાર ભવસાગરમાં માયા છુપી રીતે રહે છે, જે કોઈને નજરમાં નથી આવતી. એવી છીન ભીન થઈને મટી જાય એવા બીજ ચમકાવ્યા છે. તો એ ચમકતા બીજના છેડાને જોવા માટે રોકાઈ ન જતા. મનુષ્ય જન્મ માંડે કરીને મળ્યો છે તો ઝટપટ કર, જરા પણ વાર ન લગાડ.
આ 2 દિવસ જીવવાનું છે, તો 2 દિવસની જિંદગીને પૂરી થતા વાર નહીં લાગે. હે અભાગી માનવ, હવે તો સદગુરુ સમજાવે છે, તો જાગીને જો અને છીનભીન કરનારી માયાને છોડ, નહીં તો ફરીને 84માં જ રહીશ. અધમ ઉદાહરણ ગુરુ પલમાં જ તારે, તો એવા ગુરુના વચનથી ચાલો. ગુરુચરણમાં નિષ્કામ બનીને પગ રાખજે. એટલે કોઈ કામની કે ફળની આશા નહીં રાખતો, સદા એવી મતિ રાખજે. તો સદગુરુના વચન સાંભળીને શિષ્ય કહે છે કે હે કૃપા નિધાન, હું હવે તમારે શરણાગત છું. મારી દેહરૂપી નાવડી એક કાટમાળથી ભરેલી મધદરિયે પડી છે, નથી આ પાર જઈ શકતી કે નથી પેલે પાર જઈ શકતી. તો હે સદગુરુ, તમે મારી નાવડીને પાર ઉતારો. તન મન ધનથી હે ગુરુદેવ, આપના ચરણોમાં શીશ નમાવું. ત્રણેય તાપ નિવારો, જે ઓહમ સોહમ અને 3 ગુણના તાપ મટાડો. હે ગુરુદેવ, દયા કરીને મને અભયદાન આપો, મને ભવજલથી પાર ઉતારો. તો જ્યારે સદગુરુએ મને અતિ દિન દુખી જોયા, ત્યારે નિજ શબ્દ સંભળાવ્યા. મારી સામે નજર નિહાળીને નજરથી ભરીને મને જોયા અને 3 તાપ મટાડ્યા. જેથી હવે બધા જ તાપ પાપ સંતાપ મટી ગયા અને સકળ સૃષ્ટિમાં પૂરણ ભૈરા એવા નિરંજનરાય નિર્ગુણ પરમાત્માના દર્શન થયા. એવા જ નિર્ગુણ સ્વરૂપ મારા સદગુરુ પ્રવીણરામ, જે જ્ઞાનના સાગર, જેને ઝૂકતા જ્ઞાનના જલ ભૈરા. તો દાસલાલ પરમહંસ ચૂગતા જીવન મુક્ત થયા. જય સદગુરુદેવ. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે, 84નો ફેરો નહીં ટળે. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે, મહાયજ્ઞાન રોગ અનાદિ. 84ની ખાણી, જન્મ મરણનો અંત ન આવે. એ અમે જાણી, ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. 184 ભટકી ભટકી હવે છેડો આવ્યો રે. મુક્તિ દ્વારે ચડ્યો મનુષ્ય દે, એવો અવસર આવ્યો. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે, 84નો ફેરો નહીં ટળે. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. એ સંસાર ભવ સાગર છુપી રહે માયા, છીન ભીન થઈ મટી જાય, જ્યાં બીજ ચમકાવ્યા. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. ઝટપટ દેર ન કરજે, 2 જ દિવસ જીવવાનું. હવે તો જાગીને ત્યાગ ભાગી, ફરી રહીશ ખાણીમાં. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે, 84નો ફેરો નહીં ટળે. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. અધમય ધારણ પલમાં જ તારે, એ ગુરુના વચનથી ચાલો રે. નિષ્કામ થઈને પગ રાખજે, એવી મતી જલો રે. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. કૃપા નિધાન ધ્યાન હવે તારો, શરણાગત તારે રે. ભવસાગર મધ્યે નાવ પડી, પાર હવે ઉતારો. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. તન મન ધન શીશ ગુરુ ચરણે, ત્રણેય તાપ નિવારો. અભય દાન દયા કરી આપો, ભવજલથી તારો. ભજન વિના ત્રિગુણ નહીં છૂટે.
અતિ દિન દુઃખ જ્યારે જોયા, નિજ શબ્દ સંભળાવ્યા, અજર નિહાળ નજર કરી દેખા, ત્રણેય તાપ મટાયડા, ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. મટી ગયા તાપ સંતાપ વિલાઈ, નિર્ગુણના દર્શન થયા, સકળ સૃષ્ટિમાં પૂર્ણ ભર્યા, એવા નિરંજન રાય રે, ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. નિર્ગુણ સ્વરૂપ ગુરુ પ્રવીણ રામ, ફર્યા જલ જુગતા રે, દાસલાલ પરમહંસ ચુગતા, ऐसे जीवन मुक्त रे, भजन विना त्रिगुण नहीं छूटे. 84 નો ફેરો કદી નહીં ટળે, ભજન વિના ત્રિગુણ નહીં છૂટે. રામ ભરોસે. તો એવા મારા સદગુરુ પરમ વૈરાગી છે, જેમને ભજતા એમના શિષ્યો પણ પરમ વૈરાગી થયા. તો એ પરમ વૈરાગી એટલે થયા કે એમને જ્ઞાન માતા ગુરુજી મળ્યા, અને ગુરુજીએ શિષ્યને વચન આપ્યા, જેથી શિષ્ય ગુરુ માતાના વચનથી જાગ્યા, અને સદગુરુના વચન હૃદયમાં લાગતા જ પૂર્વના ભાગ્ય ખુલ્યા, અને સારા અભિમાન ત્યાગીને ફકીરી બની ગયા. ફકીરી બન્યા એટલે એમને કઈ દેહને નથી શણગાર્યા. ફકીરી એટલે એમને મનથી જ મોહ, માયા, અભિમાન, વિષય, વિકાર તેમજ આ જગત સાથે મનથી કશું જ લેવા દેવા નહીં, અને વૈરાગી એને કહેવાય છે. સદગુરુ શરણે રહીને ફકીરી બન્યા અને ભિક્ષા માંગીને લેતા. રાજ સમાજ સર્વ જ છોડ્યા અને બધા જ સાથે માયા, મોહ, મમતા છોડીને ફકીરીના વેશ પહેર્યા. સદગુરુ કૃપાથી સ્વર્ગના સુખ વિષ્ઠા કાગ જેવા જાણ્યા. એટલે સ્વર્ગમાં પણ અદેખા ઈર્ષા છે, રૂપના અભિમાન છે, બુદ્ધિના અભિમાન છે. અભિમાન હોય તો દેહ ધરીને પૃથ્વી લોકમાં જન્મ લેવો જ પડે. તો અમે તો આશા તૃષ્ણા મમતા મારીને આ ભવસાગરથી પાર રામ મિલન માટે ભાગી અને તખત બંગલા ત્યાં ગાયા. એટલે સહેજે ધ્યાનથી રામ નામનું સ્મરણ કરીને ત્રણેય લોકથી પાર અખંડિત બિરાજે છે, ત્યાં અખંડ સમાધિ લાગી. તો એ બધું મારા સદગુરુની કૃપાથી બન્યું. તો એવા મારા જ્ઞાનદાતા માતા સદગુરુ પ્રવીણરામને ધન્ય ધન્ય છે, કે વિરહની આગ લગાવીને એવા અમારા સદગુરુ જ્ઞાની પ્રવીણરામને કહે છે કે મને મુક્તિનો માર્ગ બતાવો. જય સદગુરુદેવ. હે પરમ વૈરાગી કહું રે ભાઈ, એવા ભર્યો વૈરાગ રે, દાસ લાલ નો ભાયો વૈરાગ, ગુરુ માતા વચનથી જાયગા, ફરી વચન સદગુરુ ના લાગ્યા, ખુલ્લા પૂરવના ભાગ્ય પરમ વૈરાગી કહું રે ભાઈ, એવા ભર્યો વૈરાગ, ત્યજય અભિમાન ફકીરી બની, ભિક્ષા લીએ માગી, રાજ સમાજ સર્વ છોડા, પહેરા ફકીરી ના સાજ, પરમ વૈરાગી કહું રે ભાઈ, સ્વર્ગના સુખ એવા જાણા, જે વિષ્ટા કાગ, આશા તૃષ્ણા મમતા મારી, ભવસાગર થી ભાગી, પરમ વૈરાગી કહું રે ભાઈ, એવો ભર્યો વૈરાગ, રામ મિલન માટે લાલે તખત બંગલા ત્યાગ્યા, સેજે ધ્યાનથી રામને સ્મરણ કરી, અખંડ સમાધિ લાગી, પરમ વૈરાગી કહું રે ભાઈ, એવા ભર્યો વૈરાગ,
ધન્ય ધન્ય માતા સદગુરુ પ્રવીણ રામને વિરહને લગાવી આગ પ્રવીણ રામ કહે સદગુરુ જ્ઞાની મુક્તિનો બતાવો મારો પરમ વૈરાગી કહું રે ભાઈ રામ ભરોસે. તો મુક્તિનો માર્ગ ક્યારે ભૂલાય છે? તો જ્યારે નિજ તત્વ વિસરાય છે. એટલે જે આપણું મૂળ ઘર ભૂલાય છે ત્યારે. એટલે નિજ ઘરને ભૂલીને પર ઘરે એટલે ત્રિલોકીના દેશમાં આવીને આપોઆપ બંધાયા. જેમ કરોડિયો ઝાડ પાથરે પણ એ જ એમાં આવીને ફસાય, તેમ માનવ મોહ મમતા બાંધીને મોટી ઝાડ પાથરી છે અને એનો એ ફસાય છે. પછી એટલા મોહ મમતા બંધાઈ જાય છે કે એમને નીકળવું બહુ જ મુશ્કેલ બની જાય છે. એટલે પોતાએ જ ખોટા સંકલ્પ કરીને આ બંધનમાં ઉલઝ્યા. જેમ વાંદરો કોઈ લાલચમાં ઘડાની અંદર હાથ નાખે ને ફસાય, તેમ માનવ માયાની લાલચમાં મોહીને ખુદ વિષયોમાં પોતે જ ફસાઈ જાય છે. જેમ સુવા નીલને ચાંચમાં એક ઝટકે પકડી લે અને લટકે, તેમ માનવ એક નજરથી ફટ કરતા માયા મમતા પકડીને ફસાઈ જાય છે. તો દાસલાલ કહે છે કે હે સદગુરુ પ્રવીણરામ, આપ જ સ્વયં પ્રકાશી, તમે જ ઈશ્વર અંશ અવિનાશી છો. તમારા શરણે રહેતા આ દાસની માયા વશ થઈ ગઈ. હે સદગુરુદેવ. જ્યારે નિજ તત્વ વિસરાયા ત્યારે આપ જ આપ બંધાણા. જ્યારે નિજ તત્વ વિસરાયા મકડી જેમ ઝાડા પસારતી ફરી આવીને એમાં ફસાતી, તેમ સ્વ સંકલ્પ યુલજાયવા ત્યારે નિજ તત્વ વિસરાયા. મરકટ જેમ ઘટની અંદર લાલચથી હાથ ફસાવે જી, તેમ વિષયોમાં સ્વયં ફસાયા. ત્યારે આપ જ આપ બંધાયા. જેમ સુવાન લીને ઝટકે, જેમ સાચ પકડીને લટકે જી, તેમ મમતા પકડી લટકાયા. ત્યારે આપ જ આપ બંધાયા. તું ઈશ્વર અંશ અવિનાશી, પ્રવીણ રામ સ્વયં પ્રકાશી. બસ થઈ ગઈ દાસલાલની માયા, ત્યારે આપ જ આપ બંધાયા. રામ ભરોસે. તો જ્યારે મારી માયા સદગુરુ કૃપાથી વશ થઈ ગઈ, ત્યારે મને ગુરુની ગમ આવી. ડૂબતા હોય ભવસાગરમાં એવા અનેક જીવોને નિજ સ્વરૂપ લખાવે એવા મારા સદગુરુ છે. અનંત યુગોથી ભ્રમ નિંદ્રામાં સૂતા જીવોને કાનમાં રામ નામના શબ્દ સંભળાવીને નિંદ્રામાંથી જગાડે છે. અને શબ્દ સંભળાવતા જ મોહ નિંદ્રાની ઊંઘ ઉડાડીને જીવ ઝબકીને જાગી જાય છે. તો મોહ નિંદ્રામાંથી જાગતા જોયું તો કોઈ કુટુંબ કુળ કે ઘર પરિવાર નહીં. એટલે સદગુરુના વચનથી સમજાઈ ગયું કે આ સગા વહાલા કુળ ઘર પરિવાર કોઈ આપણા નથી. જો આ પિંડ બ્રહ્માંડ નહીં કે જગત જેવું કશું જ નથી. એ બધું સ્વપ્ન સમાન છે. જે જોઈએ છીએ તે એક ચિત્ર માત્ર છે. એ ક્યારે ભૂસાઈ જાય તે નક્કી નહીં. સદગુરુ પ્રવીણરામ કહે છે કે અક્ષય સ્વરૂપ સ્થિર થાય છે. ત્યાં શબ્દ સુરતાથી એ ઘરે આવીને આપણા આપને જાણ્યા. એટલે સુરતાથી પરમાત્મા સાથે તાર મિલાવ્યા, સોહમનાદ વગાડ્યા. તો એ આદિ સોહમથી પર અનાદિ સોહમ છે. એ વિધિ નિષેધ નહીં, તે સદગુરુ પ્રવીણરામ જાણે છે. અને એ દાસલાલ ગુરુ ગમ પામીને પ્રભુને પામ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હવે મને સદગુરુની ગમ આવી, ડૂબતા હોય ભવસાગરમાં
નિજ સ્વરૂપ લખાવી અનંત યુગોથી સુતા જીવને કાનમાં શબ્દો સંભળાવ્યા સાંભળતા જ જીવ જબકીને જાયગા મોહની નિંદરા ઉડાડી હવે મને સદગુરુની ગમ આવી જાગીને જોયું તો કુટુંબ કુળ નહીં ઘર પરિવાર નહીં પિંડ રે બ્રહ્માંડ નહીં જગત ન પામ્યા સ્વપ્ના ચિત્ર જોયા હવે મને સદગુરુની ગમ આવી આપણા આપને પામ્યા શબ્દ સુરત ગુરુ આવી અક્ષય સ્વરૂપ પ્રવીણ રામ સ્થાયો સોહમનાદ વગાડ્યા હવે મને સદગુરુની ગમ આવી સોહમયાદી પર અનાદિ પ્રવીણ રામ વિધિ નિષેધ નહીં કોઈ દાસલાલ ગુરુ ગમ પાયમાં પ્રવીણ રામ પ્રભુને જાણા હવે મને સદગુરુની ગમ આવી રામ ભરોસે